કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પરથી હું તમારા બધાનો ભાઈ મિત્ર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. પોલીસ કોન્સ્ટેબલ 2025 ને જે પણ રિઝલ્ટ પહેલા કટ ઓફ ઓફિશિયલી કટ ઓફ આવ્યું છે કે ભાઈ અત્યારે એવા સમાચાર છે કે ભાઈ ઓફિશિયલી કટ ઓફ ફરતો થઈ ગયો છે કે ભાઈ એટલા માર્ક હશે તો તમારું સિલેક્શન થશે. તો આ ભાઈ અત્યારે નિર્જા ગોટુ ઉપર છે, સવાલ ઉઠી રહ્યા છે ભાઈ કોણ સવાલ ભાઈ ઉમેદવારો કઈ છે, આ બધું શું છે યાર એકચ્યુઅલીમાં? તો કે આવી રીતનું થઈ રહ્યું છે તો પોસ્ટ પ્રમાણે છે કેટલા માર્ક હશે તો તમારું સિલેક્શન એ પ્રમાણે આખું કટ ઓફ આવ્યું છે. ઘણા મિત્રો નથી ખબર તો એના માટે ભાઈ કટ ઓફ કેટલું ઊંચું રહેશે, કટ ઓફ કાયદેસર ઊંચું ગયો છે મને એવું દેખાય છે આમાં. આટલા માર્ક હશે તો તમારું સિલેક્શન છે નહીં થાય. અને મિત્રો જો અહીંયા તમને જણાવે છે એટલા માર્ક હશે એની નીચે હશે એટલે ભાઈ ભેરાઈ ગયું એમ સમજી લેવાની છૂટ. કારણ કે ભાઈ કટ ઓફ છે મિત્રો, અમે તમને જેટલું કટ ઓફ કહેતા હતા એનાથી તો મિત્રો અહીંયા ઘણું ઊંચું કટ ઓફ ગયું છે તો ઘણું નીચું કટ ઓફ ગયું. સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપીશું. એ પહેલા જો તમે આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પહેલી વખત વિઝિટ કરેલું હોય તો ખાસ કરી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઇક કરી દેજો. તમારા બધા મિત્રો સુધી વિડીયોને શેર પણ કરી દેજો જેથી કરી તમામ મિત્રોને પણ ખબર પડવી જોઈએ કે આ ભાઈ શું કૌભાંડો ચાલે છે. કટ ઓફ ભાઈ રિઝલ્ટ ના હોય પેલા ફિક્સ ફાઇનલ કટ ઓફ ભરતી તરફથી આવી જાય ને એવું બધું. તો મિત્રો એ ભરતી તરફથી નથી આવેલો ભાઈ, એક વખત અફવા ફેલાવે એ પણ હું તમને જણાવી દઉં. કારણ કે ભાઈ એમાં ટાઈમ મિત્રો એક વખત તમે જોઈ લેજો કે આ વિડીયો ક્યારે બને છે. મિત્રો અહીંયા ઉપર મિત્રો જો અહીંયા તમને ટાઈમ બતાવશે. જો મિત્રો અહીંયા એરો ચીંધી દઉં ને ત્યાં મિત્રો એક વખત જોજો કેટલો ટાઈમ છે. મિત્રો આ વિડીયો તમારી પાસે બપોરે 12 વાગ્યા પહેલા આવશે ને મિત્રો 1:45 થઈ છે. હવે મિત્રો એ જ સાઈડ ઉપર જોજો હું તમને તારીખ પણ બતાવું છું. મિત્રો રાતે 1:44 આ વિડીયો બને છે. અહીંયા જોજો ફ્રાઈડે જુલાઈ 25 અને ટાઈમ છે 1:45. મિત્રો હવે તમે સમજી ગયા કે તમારા માટે મિત્રો જે પણ અપડેટ અમારી પાસે છે એ સાંજે મિત્રો લગભગ 10 વાગે મારી પાસે માહિતી પહોંચેલી. આ રીતનું સાહેબ છે, આ બધું શું છે? મેં કીધું કે ચાલો ને ભાઈ આપણે બધી માહિતી એકઠી કરી અને પછી વિડીયો બનાવી નાખશો. તો એ પણ ભાઈ જે પણ કટ ઓફ વિશેનો જે પણ માહિતી ફરે છે એકદમ હું કહું એ પ્રમાણે 101% છે, ખોટી છે. મિત્રો એટલું બધું ઊંચું અથવા નીચું કટ ઓફ નહીં રહે. કેટલું રહેશે હું તમને અત્યારે વિડીયોમાં જણાવી દઈશ. મિત્રો એ પેલા કટ ઓફ વિશે આપણે વાત કરી લઈએ થોડા ઘણી, પછી આગળ વધી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા. તો મિત્રો અહીંયા પોલીસ કોન્સ્ટેબલના મેરિટની પીડીએફ છે એ ડબલ્યુપી અને ટેલિગ્રામ વોટ્સઅપ અને જે પણ આપણે ટેલિગ્રામ ગ્રુપમાં ફરી રહી છે આટલું મેરિટ રહી છે. એના પછી ઘણા બધાના મેસેજ આયા કે ભાઈ આટલું મેરિટ રહી છે. ખરેખર ભાઈ આ પીડીએફ જેને બનાવ્યું છે ને એ ભેગો થઈને તો કાયદેસર મારવાનું છે. કારણ કે એને 140 સુધી કટ ઓફ પહોંચાડ્યો. 137, 130, 140, 133 એટલું બધું કટ ઓફ છે ભાઈ. કોઈ દિવસ પણ યાર એટલું કટ ઓફ નહીં રહે. કારણ કે ભાઈ એટલું બધું ઊંચું કટ ઓફ ના હોય. પછી તમારું ધ્યાન, હું માનું તો ભાઈ વધુ વધીને 120 સુધી, પણ આપણે જનરલ કેટેગરીનું 120 અને બિન અથિયારી પોસ્ટ માટે 120 ની ઉપર યાર કટ ઓફ ન રહી શકે. એની ઉપર માર્ક હોય ભાઈ, ઉમેદવારોને માર્ક હોય એમાં નોટ આઉટ મિત્રો. ઉમેદવારોને 120 ની ઉપર માર્ક હોય, આપણે કઈ પણ પ્રકારનો ભાઈ એમાં ડાઉટ નથી. પરંતુ 120 ની ઉપર કટ ઓફ ન રહી શકે ભાઈ. જનરલ કેટેગરી સિવાય જો બિન અથિયારી અંદર એસટી કેટેગરીને ઉમેદવારને જોવો હોય તો એને શું યાર 120 ની ઉપર હોઈ શકે. અમુક એવા હોશિયાર હોય કે જેને 120 ની ઉપર મિત્રો, પરંતુ એ અમુક એવા જે પણ અહોશિયાર ઉમેદવાર હોય, પરંતુ મિત્રો અહોશિયાર એટલે હું એમ નથી કહેતો કે સાવ હોશિયાર ન હોય, પરંતુ એ થોડા ઘણા માર્ક્સ લાવે મિત્રો, 100 માર્ક લઈ આવે તો ભાઈ એનું સિલેક્શન થઈ શકે યાર બિન અથિયારી અંદર. મિત્રો હવે આપણે કટ ઓફ જોઈએ કે કેટલું કટ ઓફ આણે રાખેલું. તો મિત્રો હવે તમારા માટે શોકિંગ ન્યૂઝ તો અહીંથી સારું થાય છે ભાઈ. બિન અથિયારીનું અમે તમને કહેતા હતા 120 સુધીનું કટ ઓફ, ફિક્સ ફાઇનલ 120 પુરુષો માટે. ગમે ત્યાંથી શરૂ થાય ને ગમે ત્યાં એટલે 120 સુધી પૂરું થાય. પરંતુ અહીં તો શરૂ 133 થી થાય અને 137 સુધી ભાઈ કટ ઓફ રહી. તો આમાં પછી કોઈ પણ ઉમેદવાર હોય જનરલ ભેરાય જ જાય. કારણ કે 140 માર્ક એટલે ભાઈ આફું થઈ જાય ભાઈ આરામથી. કોઈને 140 તો પછીની વાત છે, 100 માર્કે આરામથી નથી આવી શકતા. કારણ કે યાર પેપર છે ટફ લેવલનું. તો એમ અત્યારે માહિતી અમને બધા મિત્રોએ આપેલી છે. મહિલાઓનું 115 થી 120. જો આ જે પણ છે પુરુષો માટે લાગુ થશે. કાંઈ મહિલાને યાર એટલો બધે માર્ક્સ ક્યાંથી કવર કરવા, અને જો કોઈ લાવ્યા હોય તો સારી વાત છે. પરંતુ એસીબીસી કેટેગરીમાં 131 થી લઈ 135 કટ ઓફ રાખેલું છે. એસીબીસી પણ બિન અથિયારી માટેનું છે. મેં તમને કીધું એ પ્રમાણે બિન અથિયારી કેટેગરીનું છે આ કટ ઓફ. આવી જ મિત્રો બધી ચોખવટ ભરી અપડેટ માટે આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. અહીંયા એસીબીસી નું છે પુરુષોનું, પછી મહિલાઓને 113 થી લઈને 117 માર્ક. મિત્રો અહીંયા થોડોક આંકડાનો ચેન્જીસ છે. અહીંયા એકડો છે મિત્રો, એકડોને પહેલા લઈ લીધો છે. એ મિત્રો ત્રગડાને છે પછી લઈ લીધો. આ પ્રમાણે બેનું થોડીક ટેકનિક લગાડેલી છે, તમે જોઈ શકતા છો. અને મિત્રો અહીંયા 17 દુ 34 એકડો તો મિત્રો રાખેલો છે. 17 દુ 34 પ્લસ 35 રાખી દીધેલા છે. એટલે મિત્રો 135 ને 117 એ પ્રમાણે મિત્રો એટલો બધો ડિફરન્ટ જોઈ શકો ભાઈ તમે કઈ રીતે ભાઈ. કે કોઈ વ્યક્તિએ યાર કટ ઓફ બનાવેલો છે, કોણે બનાવેલો છે એના ઉપર મિત્રો અમે વધુ શું કે ભાર નથી આપેલો. મિત્રો જે બધું અપડેટ તમારે જોતે કોણે શું કે એક્સપ્લોર કરીને મૂકેલો છે અહીંયા, એ બધી અપડેટ મિત્રો તો ખાસ કરી આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો. આના ઉપર પણ જો મિત્રો તમારે અપડેટ જોતી હોય તો આ વિડીયોનો ટાર્ગેટ છે 1000 લાઈક. 1000 લાઈક કમ્પ્લીટ થશે એટલે મિત્રો એનો બધો જે પણ ખુલાસો છે આપણી ચેનલ દ્વારા તમને કરવામાં આવશે. ફિક્સ પેનલ મિત્રો ગમે ત્યાંથી ગમે એ બંદાને પકડીને કહેવામાં આવશે કે આ તે કરેલું છે, આ તે કરેલું ભાઈ. એ પ્રમાણે આપણા પાસે બધી અપડેટ આવી જશે.
ઓલમોસ્ટ મિત્રો અમને બધી અપડેટ આપી જ દેતી હોય છે યાર, ગમે ત્યાંથી અમને અપડેટ મળી જાય કે ક્યાંથી આવેલું શું. જો તમારે જોતી હોય તો એના માટે 1000 લાઈકનો ટાર્ગેટ છે મિત્રો, તો અમને ખબર પડે ભાઈ તમારે અપડેટ જોઈએ છે કે નથી જોતી. ઈડબ્લ્યુએસ કેટેગરીના 128 થી લઈ 131 અને મહિલાઓ માટે 111 થી 113. હવે ઘણા કહે કે 1000 લાઈક ભાઈ નો કમ્પ્લીટ થાય, તો ભાઈ યાર તમે બધા જોતા હોય તો અત્યારે મિત્રો જો તમે 5 કલાક 10 કલાક પછી જોશો તો મિત્રો આ વિડીયોની અંદર છે વધુ વધીને 5000 વ્યૂ તો ઓલમોસ્ટ આવી ગયા હશે અથવા આવી શકે છે. તો ભાઈ 5000 જણા જોઈ તો યાર એમાંથી શું યાર તમે 1000 લાઈક યાર કમ્પ્લીટ ના કરો યાર, તમે પોલીસ કોન્સ્ટેબલના ઉમેદવારો છો તો એટલું કામ તો કરી આપજો. એસસી કેટેગરીનું 127 થી લઈ 129 સુધી. મહિલાઓની વાત કરીએ તો મહિલાઓનું 108 થી 110 સુધી આ છે. આપણે બિન અથિયારી માટે એમાં એસટી કેટેગરીનું 122. એસટી કેટેગરી વાળાને તો યાર બિન અથિયારી પોસ્ટ વિશે હવે શું કે વિચારવાનું જ નહીં કે અમારું સિલેક્શન થાય, કારણ કે 125 માર્ક છે હોય ભાઈ, 125 માર્ક તમારું ધ્યાન પછી ભાઈ 122 થી 125 માર્ક હોવા જોઈએ ભાઈ. ઓહો અહીંયા તો શું કહેવાય, અહીંયા યાર મેરિટ કેમ બનાવેલું છે 105 થી 108 છે ભાઈ. હવે આ મેરિટ જો ભાઈ હું તમને ભાઈ ગેરંટી મારીને કહું કે તમે 1000 લાઈક કમ્પ્લીટ કરો એટલે મિત્રો બધી અપડેટ તો તમને હું આપી દઈશ કે કોણે બનાવેલું શું છે શું નથી. મિત્રો પર 1000 લાઈક કમ્પ્લીટ કરી દઉં તમને એક અમારે શું કહે કે એક નુસ્ખો તમને કહી દઉં ભાઈ, એમાં જો 101% નહીં પરંતુ 1000% હું લખી દઉં. 1000% જો મિત્રો એટલા માર્ક તમને હશે ને એટલે તમને કોઈ પણ પોસ્ટની અંદર સિલેક્શન છે હું તમને ભાઈ ગેરંટી મારીને કહું તમારું સિલેક્શન થઈ જવાનું છે. આણે મિત્રો એમ નથી કીધું કે આ સેફ ઝોનનું કટ ઓફ છે, એને એમ કીધેલું છે કે આ કટ ઓફ છે, કટ ઓફ તમારે શું કહે સેફ ઝોનમાં નથી. નહીં મિત્રો તમારે જો પાસ થવું હોય ને તો પણ એટલા માર્ક તો હોવા જોઈએ, પરંતુ હું ભાઈ 1000% તમને શ્યોર કહી શકું આ મિત્રો કટ ઓફ સેફ ઝોન માટે રાખે ને તો પણ ચાલે, કારણ કે એટલા માર્ક ભાઈ કોક માંડ લાવ્યા, બાકી મિત્રો કોઈને એટલા માર્ક નથી આવેલા. કારણ કે ઘણા પ્રશ્નો રચ્યા જે પણ આપણે જો મિત્રો ગ્રેસિંગ મળે ને તો પણ મિત્રો એટલું ઊંચું કટ ઓફ તો નથી રહેવાનું. પરંતુ મિત્રો પુરુષો છે, હવે હથિયારીની વાત કરીએ હથિયારીમાં કટ ઓફ કેટલો રહેશે. હથિયારીમાં છે કેટેગરી વાઇઝ જનરલ કેટેગરીના પુરુષોનો 130 થી 133 આમાં પણ ફેરાઈ ગયું ભાઈ હથિયારીમાં. અહીંયા મિત્રો થોડોક તમને ડિફરન્સ શું જોવા મળશે, અહીંયા મિત્રો આ હથિયારીનું પહેલા જોઈ લો પુરુષોનો 130 થી 133 છે ને, તો હવે મિત્રો અહીંયા 133 પૂરું થાય છે, નવા 133 શરૂ થાય છે. અહીંયા મિત્રો મિત્રો અહીંયા 133 શરૂ થાય છે અને બિન હથિયારીની અંદર છે 133 પૂરું થાય છે. એ પ્રમાણે મિત્રો આને આખું કટ ઓફ મેક કરેલું છે. એની પણ થોડીક વાત કરીએ મિત્રો, આના પાછળ કઈ પણ અપડેટ નહીં હોય કે આ કટ ઓફ કઈ રીતે શું કરાય કઈ રીતે બને. અમારા પાસે મિત્રો હું પોતે અમારી ટીમના મિત્રો ઉમેદવારો પછી અમારા જે પણ સાથી મિત્રો જે પણ યુટ્યુબ પર અમારી જેમ જ મિત્રો કટ ઓફ નો વિડીયો ને બધું અપલોડ કરે છે, એની આખી ટીમના બધા સાથે મળી અને તમારા પોલીસ અથવા પીએસઆઈ એમાં કોન્સ્ટેબલ નું ને પીએસઆઈ નું કટ ઓફ છે મિત્રો અમે બનાવતો હોય છે ભાઈ. તો મિત્રો એ પ્રમાણે મેં આખું કટ ઓફ પરંતુ આને તો યાર કેમ એનાલિસિસ કર્યું એ જ કઈ સમજાઈ શકતું નથી. એસીબીસી કેટેગરીની જો વાત કરું તો એસીબીસીમાં 128 થી 130 માર્ક્સ હોય પુરુષોને અને મહિલાઓને હોવો જોઈએ આપણે 109 થી 112 માર્ક. મિત્રો આ કઈ કેટેગરી કોના માટેનું છે ભાઈ, બિન હથિયારી નહીં, પછી હથિયારી માટેનો આ કટ ઓફ છે આખું. મિત્રો અહીંયા નીચે આપણે આવી જોઈએ અને અહીંયા ઈડબ્લ્યુએસ કેટેગરી 125 થી 127 માર્ક છે. ત્યાં પુરુષ ઉમેદવાર અને મહિલા ઉમેદવારની જો વાત કરું તો 107 થી લઈને 111 માર્ક છે ભાઈ મહિલાઓને. એસસી કેટેગરીમાં 124 થી 126 માર્ક છે પુરુષોને, જ્યારે મહિલા છે તો મહિલાઓને છે મિત્રો 105 થી લઈને 109 માર્ક સુધી છે. મિત્રો આપણી ચેનલ દ્વારા આપણી ચેનલમાં મિત્રો જેટલા પણ સાથી મિત્રો છે, જેમ કે ઘણા બધા 20+ અમારા સાથી મિત્રો છે, બધાનો મિત્રો જો મેક કરેલું કટ ઓફ જો તમારે જોતું હોય આ વિડીયોનો ટાર્ગેટ આપેલો છે 1000 લાઈકનો મિત્રો કમ્પ્લીટ કરજો. આ કોણે બનાવેલું છે, કઈ રીતે બનાવેલું છે, શું છે શું નહીં, બધી અપડેટ પણ અમે તમારા સુધી પહોંચાડતા રહેશું. એસટી કેટેગરીનું કટ ઓફ પણ મિત્રો અહીંયા તમારી સામે આપેલું છે. એસટી કેટેગરીનું જો ભાઈ પુરુષોને સિલેક્શન જોતું તો 121 થી 123 માર્ક, એટલે અહીંયા ઓલમોસ્ટ ભાઈ એક નિયમ આવેલો હતો કે ભાઈ 120 ની ઉપર કટ ઓફ રહે, એનું પાલન કરીને 120 ની ઉપર જ ભાઈ કટ ઓફ ઠોકી દીધેલું છે. એ પ્રમાણે હું તમને કહી શકું 104 માર્ક થી 106 માર્ક હોવો જોઈએ મહિલા ઉમેદવારોને બિન હથિયારીમાં. હવે મિત્રો આના ઉપર બીજી જો કંઈ પણ અપડેટ જોઈએ તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખી લેજો, જેથી કરી આની બીજી કંઈ પણ અપડેટ હોય તો મિત્રો એ પણ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડે. મિત્રો આ રીતની જો એક પીડીએફ છે આખી વાયરલ થઈ હતી મિત્રો, આ રીતની સેમ પીડીએફ એક આવેલી હતી કે જે પીડીએફ આખી મેં તમને બતાવી છે, કોણે દીધેલી છે, શું છે શું નહીં, સંપૂર્ણ અપડેટનો વિડીયો આપણી ચેનલ પર આવતો